નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલે પ્રયાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને રેડિયન્ટ સ્કૂલ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સરગાસણ ખાતે હાજરી આપી. આ અવસરે ટ્રસ્ટના વિવિધ સેવા કાર્યોને અભિનંદન પાઠવ્યા તેમજ વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું. ભુવનેશ્વરમાં બ્રહ્માકુમારીઝના વિશાળ ડિવાઇન રિટ્રીટ સેન્ટરનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઓરિસ્સાના ગવર્નર શ્રી, મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત રહ્યા. બ્રહ્માકુમારીઝ મીડિયાના શશિકાંત ત્રિવેદી અને ભરત શાહના જણાવ્યાનુસાર આ ભવ્ય સમારંભમાં વિશ્વમાં ચાલતા માનવ કલ્યાણના બ્રહ્માકુમારીઝના કાર્યને સરાહતા રાષ્ટ્રપતિ મુર્મુજીએ જણાવેલ કે ભારત દેશની દિવ્ય સંસ્કૃતિને ઉજાગર કરતી બ્રહ્માકુમારીઝ અધ્યાત્મ સંસ્થા ઘર ઘરમાં શ્રેષ્ઠ સંસ્કાર, શાંતિ, પ્રેમ, આનંદ અને સકારાત્મકતાની પ્રેરણા આપે છે. તેણીએ નવનિર્મિત ભવનથી અનેક માનવ આત્માના જીવનમાં શ્રેષ્ઠ જીવનશૈલીની પ્રેરણાની કામના કરી સંસ્થાની પ્રશંસા કરેલ. આ સમારંભમાં મૃત્યુંજયભાઈજી, લક્ષ્મી દીદીજી, નીલા દીદીજી, યોગીની દીદીએ પોતાની શુભભાવના આપેલ તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત માનવમેદનીએ ડિવાઇન રિટ્રીટ સેન્ટરમાં વિશ્વ કલ્યાણ રાજયોગા મેડિટેશન કરેલ. ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ 3ના કાઉન્સિલર શ્રી ભરતભાઈ ગોહિલની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ મેયર શ્રીમતી મીરાબેન પટેલના વરદ હસ્તે PHC સેન્ટર, સેક્ટર 24 ખાતેથી કરવામાં આવ્યું. આ અવસરે મેયરશ્રીએ જણાવ્યું હતું કે ગાંધીનગર મહાનગરપાલિકાના તમામ કાઉન્સિલરશ્રીઓ પ્રજાલક્ષી કાર્ય માટે હર હંમેશ તત્પર છે. આ એમ્બ્યુલન્સથી લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ ઝડપથી મળશે. શ્રી ગજાનન સેવા સમિતિ દ્વારા સેવા કાર્ય. અરુણાચલ પ્રદેશમાં નાંગથાઈ ખમતી, ન્યૂ જયપુર, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ચિકિત્સા શિબિરો યોજવામાં આવી હતી. શ્રી ગજાનન સેવા સમિતિના ડોક્ટરોએ કુલ 202 દર્દીને તપાસી દવા આપી હતી. ડોક્ટર અતુલ પંડ્યા, ડોક્ટર રાઠોડ, મિલિંદભાઈ અને ભીમકુમાર ગામેથી ઉપસ્થિત હતા. રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર દ્વારા રથયાત્રાના દિવસે અડાલજ ખાતે આવેલ ભગવાન જગન્નાથના મંદિરે ભગવાન જગન્નાથની રથયાત્રાનું સ્વાગત તેમજ પૂજન કરવામાં આવ્યું. જેમાં રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગરના પ્રેસિડેન્ટ ડોક્ટર બાબુભાઈ પરમાર, સેક્રેટરી શ્રી જશવંત બારૈયા, પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રીમતી અમીબેન શાહ, પાર્થભાઈ ઠક્કર તેમજ રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગરના ફાઉન્ડર અને સિનિયર મેમ્બર શ્રી SK નંદા તેમજ રોટરીના અન્ય સભ્યશ્રીઓ વલ્લભભાઈ દેસાઈ, ઈલાબેન, જયશ્રીબેન ખેતિયા, આકાશભાઈ મિસ્ત્રી વગેરે ઉપસ્થિત રહેલ. શ્રી નંદા સાહેબે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કર્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.